જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર ખાતે ગોપાલકૃષ્ણ ગૌશાળાના લાભાર્થે અને ગરીબ વસ્તીને રાહદરે ફટાકડા ઉપલબ્ધ થાય તેવા હેતુથી ખાસ ફટાકડા બોલની શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં માંગરોળના મુરલીધરવાડી વિસ્તારમાં શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોપૈયા તથા ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા મંચસ્થ વેપારીઓનું પુષ્પગંજથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મોલ દ્વારા રહીશોને દિવાળી ફેસ્ટિવલમાં ઓછા ભાવમાં ફટાકડા ઉપલબ્ધ થશે અને તેના વેચાણથી મળતો લાભ ગૌ સેવા માટે વપરાશે। છેલ્લા 2 વર્ષથી ફટાકડા મોલનું આયોજન થાય છે અને 2 વર્ષની ભવ્ય સફળતા બાદ આ 3જા વર્ષે પણ મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ અને આ મોલમાં તદ્દન નવી વેરાયટીઓ અને તદ્દન નવા ફટાકડાના સ્ટોક સાથે આજે ઓપનિંગ કરવામાં આવેલ અને આજના આ ઓપનિંગ કાર્યક્રમમાં આપણા જૂનાગઢ જિલ્લાના યુવા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, રાષ્ટ્રીય બક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ તેમજ પીઆઈ દેસાઈ સાહેબ અને ખારા સમાજના પટેલ પરસોત્તમભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ અને સાથોસાથ ગામના તમામ સમાજના પટેલ શ્રીઓની પણ આજની આ ઉપસ્થિતિમાં આજનું આ માંગરોળનું શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા તદ્દન રાહત ભાવે અને તદ્દન ખૂબ વિશાળ રેન્જમાં અને સારી કંપનીના બ્રાન્ડેડ ફટાકડાના મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવે। છેલ્લા 2 વર્ષથી ફટાકડા મોલનું આયોજન થાય છે અને